ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે છે ને સવારમાં 9 વાગી ગયા છે ને સવારમાં આપણે ઉઠી ગયા ને ફ્રેશ થઈ ગયા છે. અને જો આ મોટા મમ્મી જો હંજવારી કાઢે છે અને મારી મમ્મી છે જો આમ વાસણ ઉટકે છે. અહીંયા હજી શીકુન ઢગલો હજી પડ્યો છે. આ પાયકા કે નહીં? આ પાકી ગયા? હજો હજી એટલા શીકું છે, હજી પાયકા હોય કાસા હોય ખબર નથી. જો હે પાકી ગયા છે. તાનું જ્યુસ નથી બનાવવું? તો સાંજે છે ને જ્યુસ બનાવશે એટલે મજા આવશે જ્યુસ પીવાની. કારણ કે તીખું આમનું ન ભાવે, જ્યુસ બનાવે ને તો બહુ મજા આવે ખાવાની. હજી અડધા પાયકા છે, અડધા પાયકા નથી. હાલો આપણે નીચે આવી થોડુંક કામ કરી પછી આપણે પાછા તમને મળીએ. પછી ઉતારજે, આમ જાય પછી ત્યાં ખોલજો અને ઉતારમાં નવા નવા કપ લઈને આવ્યા છો. આમાંય છે એટલા બધા જોવા દે. આમાં શું છે? આમાં ઈ જ છે. અત્યારે વાગી ગયા છે 4 ને આપણે ઉઠી ગયા છે ને આ જો મમ્મી જો ચીકુનું જ્યુસ બનાવતી છે. ઢોળાનું જો બધું ઢોળાઈ ગયું. આમ જો આ ચીકુ કટકા કરીને કાપી રાખ્યા છે. હજી હમણાં થોડીક વાર પહેલાં પછી ચીકુનું જ્યુસ બનાવશું. કા બહુ ભાવે હે? દેહમાંથી લાવ્યા હતા ને ચીકુ એ છે. ચીકુનું જ્યુસ પીવાની મજા આવશે. હજી તો ઠંડુ કરવું પડશે અને પછી મજા આવશે કાંક ચીકુનું જ્યુસ પીવાની. જો કાપીને આટલા બધા રાખ્યા છે. હવે છે ચીકુ એ પતી ગયા? બધા પતી ગયા? હા એ પતી ગયા બધા. હવે પતી જ જાય ને કેદું ના લાવ્યા હતા એટલે જો મસ્ત છે. કાઢીને રાખ્યું છે હમણાં થોડીક વાર પછી બનાવશે. 17 વાગી ગયા 7 ને હું છે ને બહાર ગયો હતો ને એટલે આજ બહુ વ્લોગ ન બનાવ્યો. અત્યારે જો ઘરે આવ્યો ને એટલે વ્લોગ બનાવું છું. અહીંયા જો આ બેઠી છે. કામ નથી કાંઈ? હે શું કર્યું? શું બનાવ્યું ખાવાનું? શું બનાવ્યું? અમારે હાટું કાંઈ ન બનાવ્યું ખાવાનું? તમારે હાટું શું બનાવવાનું? રોજ રોજ સારું સારું હોય હા અમારે હાટું કંઈ બનાવ્યું નહીં ખાવાનું. જોવું પડશે. જો અહીંયા બાજરાના રોટલા ને એવું બધું છે. અહીંયા પાછો બને છે જો બાજરાનો રોટલો ને લીમડો ને એવું. હા બાજરાનો ક્યાં મકાઈનો રોટલો. આમાં શું છે? ચા છે. જો ચા બનાવે છે. જો અમે છે ને બહાર ગયા હતા. અમારે જે નવા ફ્લેટ બને ને ત્યાં ગયા હતા અમે. એટલે થોડાક મહિના પછી ત્યાં જ રહેવાનું છે. અહીંયા તો રહેવાનું નથી. 6 મહિના પછી ત્યાં જ રહેવાનું છે. એટલે ત્યાં ગયા હતા જોવા. ત્યાં કાંઈ વ્લોગ બનાવવા જેવું નહોતું એટલે મેં કાંઈ ત્યાં બનાવ્યો નહીં. કારણ કે બીજી જવાનું હતું બધી એટલે કે બહુ ન બનાવ્યું. એટલે ઘરે આવીને અત્યારે તમને બધું દેખાડતો હતો. પછી જો ત્યાં ઘર તૈયાર થઈ જાય ને, નવા ફ્લેટ થઈ જાય ને પછી તમને બતાવી કેવા ફ્લેટ છે. 2 રાખ્યા છે, ઉપર નીચે છે, 3જા 4થા માળા. એટલે મજા આવી જાય રહેવાની. કાં જો અહીંયા મજા આવશે ને રહેવાની ફ્લેટમાં? હે ફ્લેટમાં તો બહુ મજા આવે. મજા જ આવે એટલે મજા આવશે. પછી શું કહેશો? ઢોસાવાળો એવો. ક્યાં ઢોસાવાળો? ખાવા છે જોવા દે ક્યાં છે. હા જો આ ઢોસા બને છે મસ્તીના. ખાવાનું મન થઈ જાય હો. પણ જો ઉપર ઝૂમ કરો હરખું કેમેરામાં. અત્યારે અંધારું થઈ ગયું, કોઈ બહુ દેખાય નહીં. ઢોસા બનાવે છે કે ઇડલી બનાવે કંઈ ખબર નથી પડતી. ઢોસા જ છે. મસ્ત ઢોસા બને છે. ખાવાનું મન થઈ ગયું. આપણે કોક દી બનાવો? આવડે છે બનાવતા? લોટી લેવાની છે. ક્યારે લેવો? લોટી લઈને પછી બનાવશો. આ ઓલી લોટી છે એમાં બનાવો? મને જ બને. કેમ? ઓલી જૂની લોટી છે ને અમારી સારી નથી, બગડી ગઈ છે. એટલે આમ બહુ જામે એવી ઢોસા બને ને લબર જેવા ઢોસા બને. નવી લેવી તે આવડશે? હે આવડે જ ને ઢોસા તો આવડે જ. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરો. તો મળવી બીજા વ્લોગમાં. બાય બાય.